ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. नमस्कार। डॉक्टर बाबा साहेब आम्बेडकर ओपन यूनिवर्सिटी के इस चैतन्य स्टूडियो से मैं डॉक्टर ओम तेरैया, एसोसिएट प्रोफेसर आत्मीय यूनिवर्सिटी, टीवाई बीए का ये कोर्स स्टैटिस्टिक, उसका एक यूनिट नंबर 4 प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन, उसके बारे में आज हम बात करेंगे। तो आओ बच्चों, समझते हैं कि यूनिट नंबर 4 में प्रोबेबिलिटी डिस्ट्रीब्यूशन क्या है। સૌ પ્રથમ આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનમાં બાયનોમિયલ થિયરમ શું છે, એનો ઉદ્દેશ શું છે ભણવા પાછળનો, એની પ્રસ્તાવના શું છે, અસતત સંભાવના વિતરણનો ખ્યાલ શું છે, દ્વિપદી વિતરણની અંદર તેનો અર્થ, એનું સંભાવના વિધેય કેવું હોઈ શકે, દ્વિપદી વિતરણના ગુણધર્મ, દ્વિપદી વિતરણના દાખલાઓ અને તેનો સ્વાધ્યાય, આટલી વસ્તુ આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની અંદર સમજવા માટે પ્રયત્ન કરીશું। તો આવો સમજીએ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો ઉદ્દેશ શું છે। તો પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો ઉદ્દેશ એક અસતત સંભાવના વિતરણનો અર્થ એને સમજી દ્વિપદી વિતરણ અને સંભાવના વિતરણ અંગેની જાણકારી મેળવે તો દ્વિપદી વિતરણના ગુણધર્મથી વાકેફ થાય। તો ઉદ્દેશ છે કે અસતત સંભાવનાના વિતરણનો અર્થ બરોબર સમજાય અને એના ઉપરથી આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તરફ આગળ વધીએ। પ્રસ્તાવના પ્રીરિક્વિઝિટ શું છે? તો કે અસતત ચલના સંભાવના વિતરણમાં દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણ, અતિ ગુણોત્તર વિતરણ જેવા જુદા જુદા સંભાવના વિતરણનો ઉપયોગ કરી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 પ્રકારના વિતરણનો અભ્યાસ કરીશું: દ્વિપદી વિતરણ, પોઈઝન વિતરણ અને અતિ ગુણોત્તર વિતરણ। તો આજે આપણે દ્વિપદી વિતરણ સમજવા માટે આ યુનિટ નંબર 4માં પ્રયત્ન કરીશું। આંકડાશાસ્ત્રના અન્ય આ સંભાવના વિતરણમાં ઉપયોગી તો છે જ, પરંતુ વ્યવહારમાં પણ એ સંભાવના વિતરણનો ઉપયોગ થાય છે। જેમ કે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે એ સમજીએ છીએ। જેમ કે કોઈ વસ્તુની માંગનું અનુમાન કરવું છે, એટલે કે એનું ડિમાન્ડ કેટલું છે એનું પ્રિડિક્શન કરવું છે, ઉત્પાદનમાં ગુણવત્તાનો ક્વોલિટીનો અભ્યાસ કરવો છે, દર્દી ઉપર મેડિસિનની અસર કેટલી થાય છે એ સમજવા માટે પ્રયત્ન કરવું છે, કોઈ વિસ્તારમાં કુટુંબની આવકના વિતરણનો અભ્યાસ કરવો છે, વગેરે જેવા ઉદાહરણો આપણે આનાથી સમજીશું। તો અસતત સંભાવના વિતરણની અંદર જુદી જુદી એક્સની કિંમતો સંભાવના વિતરણ કહે છે। યાદચ્છિક ચલ એક્સને અનુરૂપ ગોઠવણીને x1, x2, x3, x4, xn, તો એને સંબંધિત સંભાવના છે px1, px2, px3, pxn। તો કઈ રીતે દર્શાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, x1 ની સાથે સંબંધમાં છે px1, x2 ની સાથે સંબંધમાં છે px2, x3નું પ્રોબેબિલિટી છે px3, એ જ રીતે આગળ વધતા xnનું પ્રોબેબિલિટી છે pxn। દાખલા તરીકે 3 સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળીએ તો વિદ્યાર્થી મિત્રો, તમે 3 સિક્કાને જો અહીંયા ઉછાળવા માટેનો પ્રયત્ન કરો તો 3 સિક્કા ઉછાળીશું તો બનશે એવું કે h h t t h h t t, અહીંયા થશે h t h t h t h t। હવે 8 એટલે કે અહીંયા 4 લઈ લઈએ, h અહીંયા t, તો આને પણ આપણે h કહીએ, આને આપણે t કહીએ। તો જો એ દર્શાવવા માટે પ્રયત્ન કરીએ તો h h h h t t t t, અહીંયા h h t t h h t t, અહીંયા h t h t h t
HT. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 3 વખત જો સિક્કાને ઉછાળીએ તો એક પ્રોબેબિલિટી થાય ત્રણેયમાં હેડ આવે, 2માં હેડ, 1માં ટેલ આવે, 2માં હેડ, 1માં ટેલ, 2માં ટેલ, 1માં હેડ, 2માં હેડ, 1માં ટેલ, 2માં ટેલ, 1માં હેડ, 2માં ટેલ, 1માં હેડ અને ત્રણેયમાં ટેલ આવે. તો છાપની વાત છે એટલે કે ટેલની વાત છે. જો આપણે એને ઉછાળીએ તો એક પણ વખત છાપ ન આવે તો અહીંયા છે HHH અને TT. તો એની સંભાવના થશે 1/8. એક વખત ખાલી છાપ આવે એવી શક્યતા આ એક જ કેસમાં છે, તો ત્યાં થશે એવા 3 કેસ છે, તો ત્યાં થશે 3/8. 2 વખત આવે એની સંભાવના છે 3/8 અને 3 વખત આવે એની સંભાવના છે 1/8. અને આ બધાનો ટોટલ કરશો પ્રોબેબિલિટીનો તો હંમેશા પ્રોબેબિલિટીના ટોટલનો સરવાળો 1 થાય અને એ ક્યારેય 0થી નાનો ન હોય અને 1થી મોટો ન હોય, કાં 0 હોય કાં 1 હોય, જે આપણને અહીંયા સ્પષ્ટપણે દેખાય છે. તો હવે બે વસ્તુ સમજ્યા કે પ્રોબેબિલિટીનો સમ પણ 1 થાય અને પ્રોબેબિલિટી 0 અને 1ની વચ્ચે હોય. હવે દ્વિપદી વિસ્તરણ શું છે તો કે 18મી સદીની શરૂઆતમાં સ્વિસ ગણિતશાસ્ત્ર જેમ્સ બર્નૂલીએ, એટલે કે આને બર્નૂલી ડિસ્ટ્રીબ્યુશન પણ કહેવાય, જેમ્સ બર્નૂલીએ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન એટલે કે બાયનોમિયલ એક્સપાન્શન ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આપણને આપેલું. જ્યારે યાદચ્છિક ચલમાં 2 પ્રકારના પરિણામ હોય, એક સફળતા હોય, એક નિષ્ફળતા હોય. સફળતાને P થી દર્શાવીશું, નિષ્ફળતાને Q થી દર્શાવીશું અને P અને Qનો સરવાળો કરો તો સફળતા અને નિષ્ફળતાનો સરવાળો હંમેશા એક જ થાય. પ્રયોગમાં Nનું પુનરાવર્તન થતું હોય, દરેક પુનરાવર્તન એકબીજાથી નિરપેક્ષ હોય, દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવનાને P અચલ હોય, ત્યારે N પ્રયત્નોમાંથી કોઈ પણ X પ્રયત્નોમાં સફળતાની સંભાવનાની મદદથી શોધી શકાય છે. તો આ રીતે આપણે અહીંયા સંભાવના વિસ્તરણનું વિચાર કરીશું. તો અહીંયા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ કે દ્વિપદી વિસ્તરણનું સંભાવના વિધેયનું સૂત્ર છે P of x equals to NCx P raised to x Q raised to n minus x. n છે એ કેટલી વખત તમે સફળતાના પ્રયત્ન છે એ છે, એક સફળતાની સંખ્યા છે, P છે એ સફળતાની સંભાવના દર્શાવે છે, Q છે એ નિષ્ફળતાની સંભાવના દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે P વત્તા Q બરાબર 1 થાય અને Q બરાબર 1 - P થાય. તો હવે દ્વિપદી વિસ્તરણના ગુણધર્મ. તો દ્વિપદી વિસ્તરણના ગુણધર્મની અંદર જોવા જઈએ વિદ્યાર્થી મિત્ર, તો પહેલો ગુણધર્મ છે દ્વિપદી વિતરણ અસત ચલ રાશિનું સંભાવના વિતરણ છે. N અને P આ વિતરણના પ્રાચલ છે, પ્રાચલ એટલે કે કોન્સ્ટન્ટ છે. દ્વિપદી વિતરણમાં સરેરાશ મધ્યક N ગુણ્યા P થી મળે, એનો વિતરણમાં વિચરણ NP Q થી મળે, સ્ટાન્ડર્ડ ડેવિએશન રૂટ ઓફ NP Q થી આપણે મેળવી શકાય, વિચરણ મળે વેરિયાન્સ NPQ થી, સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણને મળે એનું વર્ગમૂળ લેવાથી. દ્વિપદી વિતરણમાં મધ્યકની કિંમત હંમેશા વિચરણ કરતાં વધુ હોય. જો P બરાબર 1/2 હોય તો દ્વિપદી વિસ્તરણ સંમિત હોય, લેસ ધેન હોય તો વિતરણમાં ધન વિષમતા અને ગ્રેટર ધેન હોય તો ઋણ વિષમતા હોય છે. શું કામે? P સફળતાની સંભાવના જો અડધાથી ઓછી છે એનો મતલબ એવો થયો કે એ ધન વિષમતામાં છે અને કિંમત જો ગ્રેટર ધેન 1/32 છે તો એ ઋણ વિષમતા તરફ આગળ વધે છે. જ્યારે પ્રયત્નોની સંખ્યા n ઘણી મોટી હોય, સફળતાની સંભાવના ઓછી હોય. જોજો વિદ્યાર્થી મિત્રો, n છે એ ઘણી મોટી સંખ્યા હોય અને સફળતાની સંભાવના બહુ ઓછી હોય ત્યારે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનો યુઝ કરવાનો. અને n બહુ મોટું હોય અને Pની સંખ્યા બહુ નાની હોય, ત્યાં નાની ન હોય ત્યારે દ્વિપદીમાં પ્રામાણ્ય વિતરણને અનુલક્ષે છે. અહીંયા છે એ બંને સમરૂપ હશે. તો એક ઉદાહરણ જોઈને આપણે દાખલો કરવા માટેનો પ્રયત્ન કરીએ કે એક સિક્કાને યાદચ્છિક રીતે 7 વખત ઉછાળવામાં આવે છે અને 3 વખત છાપ મળવાની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 વખત ઉછાળવામાં આવે એટલે n બરાબર 7 થયું. સિક્કા પર છાપ મળવાની સંભાવના તો કે H અને T, તો કુલ સંભાવના 2 છે, એમાં છાપ
હેડ એટલે કે છાપ મળવાની સંભાવના 1/2. તો અહીંયા લખ્યું છે 1/2. અને કાંટો એટલે કે ટેલ મળવાની સંભાવના 1માંથી 1/2 બાદ કરો, કારણ કે સૂત્ર છે આપણી આગળ P + Q = 1. ધેરફોર Q = 1 - P. જો છાપ મળવાની સંભાવના 1/2 હોય તો 2થી તમે લસા લ્યો તો Q પણ તમને 1/2 મળશે. અને આમે વ્યવહારિક રીતે જોઈએ તો એક H મળે 1/2, એક T મળે 1/2. તો બેયનો તમે ટોટલ કરશો બેયની પ્રોબેબિલિટીનો તો એ હંમેશા 1 થશે. તો હવે આપણું સૂત્ર છે Px = NCx P⁻x Q⁻n - x. x શું છે? તો કે સફળતાની સંભાવના છે. તો આપણે 3 વખત સફળતાની સંભાવના શોધવું છે તો x બરાબર શું મૂકીશું? 3. અને 7 વખત સિક્કાને ઉછાળવાનો છે તો n બરાબર 7. એટલે કે n બરાબર 7 લઈશું, x બરાબર 3 લઈશું, pની કિંમત 1/2 છે, qની કિંમત પણ 1/2 છે. અને તમે બધી જ કિંમતને અહીંયા સૂત્રમાં મૂકશો તો 7CR કઈ રીતે? તો વિદ્યાર્થી મિત્ર આપણે આગળના વિડીયોમાં જોયેલું છે. NCRની ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. n⁻r⁴ n - r⁴ આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો આપણને 7C3ની કિંમત 35 છે એ મળી જશે. બધી જ કિંમતને અહીંયા મૂકીશું તો 7 વખત સિક્કાને ઉછાળવામાં આવે તો છાપ મળવાની સંભાવના 35/128 થાય, જે આપણને અહીંયા જવાબ મળે છે. હવે બીજો દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. એક સમઘન પાસાને 5 વખત ઉછાળવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. પાસાનામાં ટોટલ હોય નંબર 1, 2, 3, 4, 5, 6. 1 આવે એની સંભાવના 1/6, 2 આવે એની સંભાવના 1/6, 3 આવે એની સંભાવના 1/6, 4 આવે એની સંભાવના 1/6 અને 5, 6 આવે એની સંભાવના પણ 1/6. બધાનો ટોટલ કરો તો એની પ્રોબેબિલિટી 1 થાય. તો સમઘન પાસાને કેટલી વખત ઉછાળવાનો છે? 5 વખત. તો પાસા પર 4 કે 5 નંબરનો અંક મળે તેની સફળતા ગણવામાં આવે તો 5 પ્રયત્નોમાંથી 4 વખત સફળતા મળે એટલે n બરાબર 5 છે. 4 વખત સફળતા એટલે x બરાબર 4. ઓછામાં ઓછું 4 વખત સફળતા મળે એટલે ઓછામાં ઓછી 4 વખત એટલે 4થી વધુ હોઈ શકે, પણ ઓછામાં ઓછી 4 વખત સફળતા મળે તો એનું આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન અહીંયા શોધવાનું છે. તો શોધવા માટે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરીએ. પાસાને 5 વખત પુનરાવર્તન કરવામાં આવે છે, ફેંકવામાં આવે છે તો n બરાબર 5 થશે. હવે પાસો ફેંકતા કુલ 6 પરિણામ છે વિદ્યાર્થી મિત્રો, જેમાં 4 આવે અને 5 આવે એની સફળતા. તો 4 આવે એની શક્યતા 1/6, હમણાં જ જોયું. 5 આવે એની શક્યતા 1/6, તો ટોટલ થશે 2/6 અને 2/6 એટલે 1/3. તો અહીંયા આપણને લખ્યું છે કે Pની કિંમત મળી 1/3. તો હવે આપણે Q મેળવવું છે તો એને 1માંથી બાદ કરી નાખો તો 1 - 1/3 કરો તો આન્સર મળશે 2/3. તો Qની કિંમત મળશે 2/3. એટલે n પણ જાણીએ છીએ, P પણ જાણીએ છીએ, Q પણ જાણીએ છીએ. સૂત્ર મૂકીએ. હવે પહેલું છે 4 વખત સંભાવના એટલે x બરાબર 4. આ સૂત્રમાં બધે x બરાબર, અહીંયા x બરાબર 4 મૂકી દઈએ, અહીંયા x બરાબર 4 મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આ જવાબ મળશે 10/243. આનો આપણને જવાબ મળશે. અને હવે આગળ કયું છે કે ઓછામાં ઓછી 4 વખત એટલે કે 4 અને 5ની સફળતા, ઓછામાં ઓછી એટલે P4 અને P5 શોધવાનું છે. તો 4 તો મળી ગયું, તો 5 માટે x બરાબર 5 મૂકી દો, એ મળશે 1/243. તો હવે બેયનો સરવાળો એટલે 10/243, 1/243, તો જવાબ મળશે 11/243. તો આ રીતે આપણે 4 અને 5 આવવાની સફળતાના સંભાવના શોધી શક્યા. હવે એક વિસ્તારમાં સામાન્ય રીતે 25% લોકો ધૂમ્રપાન કરતા જણાય છે, એટલે 100માંથી 25%, એટલે ચોથો ભાગ થયો. 1/4 25% એટલે
આ વિસ્તારમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા કેટલા વ્યક્તિ છે? 5. એટલે n બરાબર 5 વ્યક્તિને આપણે સિલેક્ટ કરવાના છે, જેમાં એકેય વ્યક્તિ ધૂમ્રપાન ન કરતી હોય, બધી જ વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય, વધુમાં વધુ 2 વ્યક્તિ ધૂમ્રપાન કરતી હોય. તો અહીંયા તમે જુઓ છો કે n બરાબર 5, હમણાં જ આપણે આગળ સમજ્યા. n બરાબર 5 લીધા પછી ધૂમ્રપાન કરતી હોવાની સંભાવના p એટલે 25/100, 1/4, તો q મળશે 3/4. શું કામે? સૂત્ર છે p + q = 1. તો q બરાબર લખી શકાય 1 - p, એટલે 1 માંથી 1/4 ને બાદ કરીએ તો મળશે 3/4. હવે આપણું સૂત્ર મૂકીએ, NCx p⁻x qn - x. n છે એ 5 છે, x એમને એમ રાખીએ, p 1/4 છે, q 3/4 છે. હવે પહેલું આપણે શોધવાનું છે એકેય વ્યક્તિ ધૂમ્રપાન ન કરતી હોય, એકેય વ્યક્તિ એટલે એક પણ નહીં. તો એની સફળતા આપણે શોધવી હોય તો x બરાબર આપણે 0 લઈશું સૂત્રમાં. એટલે આપણું સૂત્ર છે NCx p⁻x qn - x. તો જેમાં n છે એ 5 છે, x છે એ 0 છે, p છે એ 1/4 છે, x છે એ 0 છે, q છે એ 3/4 છે, n છે એ 5 છે, x છે એ 0 છે. તો આનું સાદરૂપ આપશો તો તમને મળશે 243/1024. હવે કીધું છે બધી જ વ્યક્તિઓ 5 તો કાંઈ નથી વિદ્યાર્થી મિત્ર, ઉપરના સૂત્રમાં n બરાબર શું લઈ લ્યો? 5. સાદરૂપ આપો તો તમને એનો પણ જવાબ મળી જાય. અને ત્રીજું આપણને પૂછ્યું છે કે વધુમાં વધુ, વિદ્યાર્થી મિત્ર વધુમાં વધુ ને ઓછામાં ઓછુંનું અહીંયા ધ્યાન રાખવાનું. વધુમાં વધુનો મતલબ થાય છે 2 કરતાં વધુમાં વધુ 2. એટલે 1 પણ ન હોય તોય ચાલે, 1 હોય તોય પણ ચાલે, અને 2 હોય તોય પણ ચાલે, પણ 2 થી વધવા જોઈએ નહીં. પણ એમ કે ઓછામાં ઓછા 2, ઓછામાં ઓછા 2 એટલે 2 તો હોવા જ જોઈએ. એટલે 2, 3, 4 ગમે તે હોય, પણ 2 તો મિનિમમ હોવા જ જોઈએ. તો અહીંયા કીધું છે કે વધુમાં વધુ 2 વ્યક્તિ, એટલે 1 પણ ન કરતી હોય, 1 કરતી હોય કે 2 વ્યક્તિ કરતી હોય, એની સંભાવના ત્રણેયનો સરવાળો. તો આમાં એમાંથી આપણે 1 તો 0 વાળું તો મેળવું જ છે, 1 વાળું આપણે સૂત્રથી મેળવ્યા, જેમાં x બરાબર 1 લઈ લઈએ. એની કિંમત મળશે 405/1024. અને 2 માટે વિચારો તો x બરાબર અહીંયા આપણે 2 લઈ લઈએ તો આપણને એની પણ કિંમત મળશે, x બરાબર 2 માટે 270/1024. તો આપણને આ કિંમત મળી. હવે ત્રણેયનો સરવાળો કરો, ત્રણેયનો સરવાળો કરશો તો મળશે 918/1024. તો આ પ્રમાણે આપણે આ દાખલાને સારી રીતે જોઈ શક્યા. હવે આગળ વધીએ તો એ પહેલાં એક દાખલો આગળ જે જોયો હતો એને ફરી પાછો જોઈ લઈએ, કે જેમાં 25% એટલે 1/4 લોકો ધૂમ્રપાન કરતા જણાય છે. તો યાદચ્છિક રીતે 5 વ્યક્તિમાંથી એકેય ધૂમ્રપાન ન કરતી હોય એટલે x બરાબર 0, બધી જ કરતી હોય એટલે x બરાબર 5, વધુમાં વધુ 2 એટલે 0, 1 અને 2, જેને આપણે સારી રીતે સમજવા માટે પ્રયત્ન કર્યો. હવે એક દાખલો સમજવા માટે પ્રયત્ન કરીએ. એક વિમાનમાંથી એક પુલ ઉપર 4 બોમ્બ ફેંકવામાં આવે છે. પ્રેક્ટિકલ દાખલો છે, ખૂબ સરસ છે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બરોબર રીતે જોઈ શકશો. એક વિમાનમાંથી એક પુલ ઉપર 4 બોમ્બ ફેંકવામાં આવે છે. કોઈ પણ બોમ્બ પુલ ઉપર પડવાની સંભાવના, એટલે કે આપણને p આપ્યું છે 2/5, ટોટલ બોમ્બ છે 4, એટલે n બરાબર 4. તો પુલનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. એટલે પુલનો નાશ કરવો છે તો એના માટે 2 બોમ્બ તો પૂરતા છે 4માંથી. તો પુલનો સંપૂર્ણ નાશ થાય અને પુલનો અંશતઃ નાશ થાય અને પુલ બચી જાય તેની સંભાવના શોધો. બહુ સારો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે 4 બોમ્બ ફેંકવામાં આવે છે, પુલ ઉપર પડવાની સંભાવના 2/5 છે. પુલનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. તો પુલનો સંપૂર્ણ નાશ થાય એટલે કે 4 બોમ્બ છે એમાંથી 2 બોમ્બ કરો તો પુલ તૂટી જાય, 3 કરો તો તૂટે જ, 4 કરો તો પણ તૂટે. તો 2, 3 અને 4,
તો સંપૂર્ણ નાશ માટે એ થાય. અંશતઃ નાશ માટે એટલે કે 0, 1 એ બેનો સરવાળો કરીશું અને પુલ બચી જાય તો તેની સંભાવના શોધો. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ વિમાનમાંથી પુલ ઉપર 4 બોમ્બ ફેંકવામાં આવે છે, જે આપણને રકમમાં આપેલું છે. તો n બરાબર અહીંયા આવશે 4. બોમ્બ પુલ પર પડવાની સંભાવના છે 2/5, જે આપણને આપ્યું છે. તો હવે p 2/5 આપ્યું છે, તો p વત્તા q બરાબર 1 કરો તો q મળશે 1 - p, એટલે 1માંથી 2/5 બાદ કરી નાખો તો મળશે 3/5. હવે આપણે સૂત્ર લખીએ. હવે જોઈએ પુલનો સંપૂર્ણ નાશ થાય પહેલું તો કઈ રીતે મળશે? તો કે પુલ ઉપરથી 2, 3 અને 4 બોમ્બ પડે તો પુલનો સંપૂર્ણ નાશ થાય. જે સમજ્યા કે 2 થી જ બોમ્બ પતી જાય તો 3 કરો તો પુલ તૂટવાનો જ છે. 4 બોમ્બ પુલ ઉપર પડે તો પણ પુલનો સંપૂર્ણ નાશ થવાનો છે. તો પહેલાં P(2) મેળવીએ, એટલે કે સૂત્રમાં C બરાબર 2 મૂકીએ આ સૂત્રની અંદર, અને પરિણામ નંબર તમે 1 કયો તો પણ ચાલે. 4C2 મેળવીએ કયા સૂત્રથી? NCRની મદદથી. સૂત્ર છે n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ, એટલે જવાબ મળશે 12/2, એટલે આન્સર મળશે 6. તો અહીંયા તમે મૂકો 4C2નું સૂત્રમાં 6, 2/5ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, 4માંથી 2 જાય તો 2, 3 નો વર્ગ 9 અને છેદમાં 5 નો વર્ગ 25. સાદુરૂપ આપશો તો મળશે 216/625. એ જ રીતે અહીંયા જોવા જઈએ તો આપણને P(3) એટલે કે 4C3, જેમાં xની કિંમત 3 લઈશું અને 4C3નું સાદુરૂપ આપીએ તો આપણને એનો જવાબ મળશે 4. તો અહીંયા 4, 8/125, 3/5, જવાબ મળશે 96/625. તો આપણને P(2) પણ મળી ગયું, P(3) પણ મળી ગયું, P(4) પણ મેળવીશું. P(2) એટલે શું? 2 બોમ્બ ફેંકીએ પુલ ઉપર તો પણ પુલનો નાશ થાય, 3 બોમ્બ ફેંકીએ તો પણ પુલનો સંપૂર્ણ નાશ થાય, અને 4 બોમ્બ ફેંકીએ તો પણ પુલનો સંપૂર્ણ નાશ થાય. તો ત્રણેયનો આપણે સરવાળો કરીશું, અને આ સંભાવના શોધવા માટે 2, 3, 4ની પ્રોબેબિલિટી શોધવી જરૂરી છે. તો 2 અને 3ની મળી ગઈ. તો હવે 4 બોમ્બ ફેંકીએ એની સંભાવના કેટલી? 4 બોમ્બ પુલ ઉપર પડે તો કે 16/225. બધાનો સરવાળો કરશો વિદ્યાર્થી મિત્રો આ કિંમતનો, એટલે કે 216 + 96 + 16, એ જે આપણને જવાબ મળશે 328/625. તો આપણે એ પ્રમાણે એની કિંમત 4 બોમ્બની 2, 3 અને 4 બોમ્બનું સંપૂર્ણ નાશ થાય એની સંભાવના છે 328/625. હવે 1 બોમ્બ પડે તો પુલનો અંશતઃ નાશ થાય, એટલે કે x બરાબર કેટલા મૂકતા? 1. થોડોક જ તૂટે, અને પુલ બચી જાય ક્યારે બચે? કે જ્યારે બોમ્બ છે પુલ ઉપર પડે નહીં તો અંશતઃ નાશ થાય, એટલે અડધું તૂટ ભાંગ થાય જ્યારે 1 બોમ્બ પડે ત્યારે. અને દાખલામાં કેવું છે કે 2 બોમ્બ પડે તો પુલનો સંપૂર્ણ નાશ થઈ જાય, તો 3માં તો સંપૂર્ણ જ નાશ થાય, 4માં પણ સંપૂર્ણ નાશ થાય, પણ અંશતઃ તૂટે એટલે 1 બોમ્બ પડે છે. 1 પણ બોમ્બ પુલ ઉપર ન પડે તો પુલનો નાશ થતો નથી, જેમાં x બરાબર શું લેશું આપણે? 0. તો આનું સાદુરૂપ આપશો તો 216/625, આનું સાદુરૂપ આપશો તો 81/625. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલાની અંદર ટોટલ 3 વસ્તુ મેળવી. પુલનો સંપૂર્ણ નાશ થાય, 2 બોમ્બ પુલને તોડવા માટે સમર્થ છે એવું કહી દીધું છે, 3 પડે તો પુલ તૂટવાનો છે, કારણ કે 2 થી તૂટે તો 3 બોમ્બથી તો તૂટવાનો છે, 4 બોમ્બ છે તો એ 4થી પણ તૂટે, અંશતઃ નાશ થાય એટલે 1 બોમ્બ પડે છે. પુલ બચી જાય, ક્યારે બચી જાય પુલ? જ્યારે 1 પણ બોમ્બ છે પુલ ઉપર પડે નહીં વિમાનમાંથી. તો એ આપણે શક્યતા મેળવી. P બરાબર 2 મૂક્યા, 3 મૂક્યા, 4 મૂક્યા, ત્રણેયનો સરવાળો આપણે કર્યો, જેનો જવાબ આવ્યો 328/625.
અને પુલ ઉપર એક બોમ્બ પડે તો પુલનો અંશતઃ નાશ થાય, જેમાં x બરાબર 1 મૂક્યું, અને પુલ ઉપર એકેય બોમ્બ ના પડે, પુલ બચી જાય એટલે કે x બરાબર 0 મૂકીશું તો આપણને એનો જવાબ જે છે એ મળશે 81/625. તો આ રીતે આપણે દાખલાને ઉકેલી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર પાસા કઈ રીતે ફેંકાય, એની સંભાવના કેટલી, એ પણ સમજવા માટે પ્રયત્ન કર્યો. એનાથી પણ આપણે આગળ જોયું કે એ કરવા માટે કઈ રીતે આપણે કરી શકાય, જેના લીધે સમઘનના ઉદાહરણોથી જોઈને સમજવા માટે પ્રયત્ન કર્યો. સંભાવના, પ્રોબેબિલિટી, સક્સેસની અને ફેલિયરની, સફળતાની અને નિષ્ફળતાની જો બંને સમાન હોય તો આપણે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીશું, જે આપણે સારી રીતે સમજ્યા. આગળના લેક્ચરની અંદર પણ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનના ઘણા એક્ઝામ્પલ સમજવા માટે પ્રયત્ન કરીશું. તો આ સાથે આપણે આ યુનિટની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આ પાર્ટની બીજો પાર્ટ છે એ આના પછીના લેક્ચરમાં સમજીશું. ધન્યવાદ. स्वाध्यायः